કેમ છો મિત્રો? આજનો આપણો ટોપિક છે અમાસ ટૂલ, જેનો ઉપયોગ કરીને આપણે સબડોમેન એન્યુમરેશન કરીશું. સબડોમેન એટલે શું તે જો તમને ન ખબર હોય તો આઈ બટનમાં લિંક મૂકેલી છે, તે લિંકને ઓપન કરીને તમે પહેલા વિડીયો જોજો URL બાયફર્ગેશનનો, એટલે તમને ખબર પડે કે ડોમેન એટલે શું છે, સબડોમેન એટલે શું છે, ટોપ લેવલ ડોમેન એટલે શું છે, જેનાથી તમને ઇઝીલી ખબર પડે. તો ચાલો આપણે મળીએ કાલી લિનક્સની સ્ક્રીન ઉપર. તો આ છે કાલી લિનક્સ. સૌથી પહેલા હું લોગિન કરી દઉં. તો આ છે કાલી લિનક્સ. હવે આપણે ટર્મિનલ ઓપન કરીશું. ટર્મિનલની અંદર અત્યારે સેલ્કી યુઝર છે. હવે એટલું યાદ રાખવું, જ્યારે પણ આપણે કોઈ પણ ટૂલ રન કરતા હોઈએ કે પછી કાલી લિનક્સમાં ટર્મિનલનો યુઝ કરીને કંઈ પણ ટાસ્ક પરફોર્મ કરતા હોઈએ તે વખતે સૌ પ્રથમ આપણે રૂટ એક્સેસ લેવું. તો તેના માટેનો કમાન્ડ છે sudo su એન્ટર ને પાસવર્ડ. ઓકે, તો હવે આપણે સૌથી પહેલા ટૂલ અમાસ તેની હેલ્પ જોઈએ. તો અમાસ લખીને આપણે એન્ટર કરીએ. તો અમાસ છે તે ડિસ્કવર ટાર્ગેટ્સ ફોર એન્યુમરેશન, એટલે કે અમાસ ઇન્ટેલ વડે આપણે ટાર્ગેટને ડિસ્કવર કરી શકીએ છીએ. અમાસ ઇનમ દ્વારા આપણે એન્યુમરેશન એટલે કે નેટવર્ક મેપ કરી શકીએ છીએ. અને કેવી રીતના તેને યુઝ કરવું છે તેના માટે -h નો આપણે ઉપયોગ કરીએ, એટલે કે અમાસ -h. ખરેખર કશું ના આવ્યું. કેમ ના આવ્યું? તો દરેક ટૂલ કરતાં આ ટૂલમાં કંઈક અલગ છે કે આમાં જે બે ઓપ્શન આપેલા છે ઇન્ટેલ અને એનમ, તો આ બંનેનો ઉપયોગ કર્યા પછી આપણે -h લખવાનું છે, એટલે કે અમાસ એનમ -h અને એન્ટર. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણું મોટું લિસ્ટ આવી ગયું છે. તો આટલા આપણે અલગ અલગ ટાસ્ક પરફોર્મ કરી શકીએ છીએ. આ વિડીયોમાં આપણે એન્યુમરેશન કરતા શીખીશું અમાસ ટૂલ દ્વારા. તો સૌથી પહેલાં આપણે બેઝિક એન્યુમરેશન કરવું છે. તો બેઝિક એન્યુમરેશન માટેનો કમાન્ડ છે અમાસ એન્યુમ કરવાનું છે, એટલે એનએમ -d એટલે કે ડોમેન નેમ અને google.com. અને એટલું યાદ રાખવું કે -v નો ઉપયોગ કરવો. જ્યારે ટર્મિનલ પર આપણે કોઈ પણ ટૂલ રન કરતા હોઈએ ત્યારે -v એટલે વર્બોઝ એટલે જે કંઈ પણ બેકગ્રાઉન્ડની અંદર કે બેકએન્ડની અંદર પ્રોસેસ થઈ રહી છે તે આપણને દેખાશે ટર્મિનલમાં, જેનાથી આપણને ખબર પડે કે એકચ્યુઅલી પ્રોસેસ ચાલુ છે કે શું છે શું નહીં. તો હવે આપણે ટૂલને રન કરીએ. આ ટૂલ એટલું ફાસ્ટ કામ નથી કરતું. આ ટૂલ થોડુંક સ્લો રિઝલ્ટ આપે છે. આમાં રિઝલ્ટ સ્લો આવશે એટલે આપણે ત્યાં સુધી આપણે બીજો કમાન્ડ પણ રન કરીએ. તમે જોઈ શકો છો કે આ બેકગ્રાઉન્ડમાં અલગ અલગ રિસોર્સિસ દ્વારા આ બધા અલગ અલગ રિસોર્સિસ છે. DNS ડમ્પસ્ટર છે તે એક સાઇટ છે જેનાથી DNS એન્યુમરેશન થઈ શકે છે. URL સ્કેન, ગૂગલ, યાહૂ, દરેક અલગ અલગ સબડોમેન સર્ચ કરીને આપણને આપે છે અલગ અલગ રિસોર્સિસ પરથી. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને સબડોમેન છે આ, તેનો 4A રેકોર્ડ છે, એટલે કે IPv6 રેકોર્ડ છે, અને આ તેનો IPv6 છે. તો અત્યારે આપણને રિઝલ્ટ દેખાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો આ રીતે આપણે સબડોમેન એન્યુમરેશન કરી શકીએ છીએ. હવે આપણે ખાલી પેસિવ એન્યુમરેશન કરવું છે ઓસિન્ટ વડે. તો તેના માટે આપણે કેવી રીતના કરી શકીએ છીએ? તો તેના માટે આપણે નવું ટર્મિનલ ઓપન કરી દઈએ. sudo su 7675. ઓકે, તો તેના માટે આપણે કમાન્ડ છે અમાસ એન્યુમરેશન કરવા માટે enum -d ફોર ડોમેન google.com -passive અને લાસ્ટમાં -v એટલે આપણને ખબર પડે, અને એન્ટર. હજી પણ રિઝલ્ટ સર્ચ જ થઈ રહ્યા છે. આપણે
તમે જોઈ શકો છો કે જેમ મેં તમને પહેલાં કીધું, આ ટૂલ ઘણું સ્લો છે. ફાસ્ટ માટે સબલિસ્ટરનો ઉપયોગ કરી શકો છો, ડિમિટ્રીનો યુઝ કરી શકો છો. ઘણા બધા અલગ અલગ ટૂલ્સ છે જેના દ્વારા આપણે ફાસ્ટ રિઝલ્ટ પણ મેળવી શકીએ છીએ. આ ટૂલની એક ખાસિયત એ છે કે આપણને એક જ લાઇનની અંદર તેનું બધી જ ડિટેલ્સ મળે છે. જેમ કે તેનું આ સબડોમેન થયું, કે કયા રેકોર્ડમાં સેટ છે તે દેખાય છે, અને આઈપી એડ્રેસ, એટલે કે વન પ્લેસની અંદર આપણને બધી જ ડિટેલ્સ મળી જાય છે આ ટૂલથી. તો તમે જોઈ શકો છો આ કમાન્ડથી પેસિવલી સબડોમેન મળી રહ્યા છે. આપણે ત્રીજો કમાન્ડ પણ રન કરીએ. કે હવે આપણે એક્ટિવ એન્યુમરેશન કરવું છે, જેમાં ડીએનએસ બ્રુટ ફોર્સ થાય, સ્ક્રેપિંગ થાય. તો ચાલો આપણે તેના માટેનો કમાન્ડ જોઈએ. તે છે amass enum -d for domain google.com -active. જ્યાં પેસિવ લખ્યું તેના બદલે આપણે એક્ટિવ. ઓકે, કમાન્ડ બંધ કર્યો કેમ કે -v આપણે લખવાનું ભૂલી ગયા. હવે -v એટલે વર્બોઝ, એટલે આપણને દરેક રિઝલ્ટ કે બેકગ્રાઉન્ડમાં જે કંઈ પણ પ્રોસેસ થઈ રહી છે તે આપણને દેખાય. તો આ કમાન્ડમાં પણ સ્ટાર્ટ થઈ ગયું છે. હવે તમને એમ થાય કે દરેકમાં 3 કલર પણ સરખા દેખાય છે, પણ તમને એક વસ્તુ બતાવું કે જેમાં તમને ખબર પડશે કે દરેક વસ્તુ અલગ અલગ રીતે થઈ રહી છે. ઓકે, તમે અહીંયા આ જે લિસ્ટ આપ્યું છે આનું સ્ટાર્ટિંગ થાય છે રીડલ. તમે જોઈ શકો છો રીડલ આસ્ક વેબેક. તે સોર્સથી આ રિઝલ્ટ પહેલા કમાન્ડમાં આવી રહ્યા છે. બીજા કમાન્ડમાં છે, તમે જોઈ શકો છો હાઇપરસ્ટેટ, યુકે વેબ, આર્કાઇવ, આસ્ક, બિંગ. આમાં પણ બીજા રિસોર્સિસ યુઝ થાય છે. અને એક્ટિવ છે, તો એક્ટિવમાં પણ જોઈ શકો છો ગીસ્ટ, પછી યુકે વેબ અગેન રિપીટ થાય છે, ગ્રેનોઇસ, બિંગ, સર્ચ સ્પોટર. એટલે કે આપણે એક્ટિવ, પેસિવ કે નોર્મલ રીતે આપણે જે કંઈ પણ એન્યુમરેશન કરતા હોઈએ સબડોમેનનું, તો તે અલગ અલગ રિસોર્સિસનો ઉપયોગ કરીને આપણને રિઝલ્ટ આપતા હોય છે. ગૂગલ છે તેના ઘણા બધા સબડોમેન હોય એટલે તેમાં વાર લાગી રહી છે. હવે આપણે એક લાસ્ટ કમાન્ડ જોઈએ કે આ રિઝલ્ટ તો આપણને મળ્યા, પણ આ રિઝલ્ટને આપણે સેવ કરવા છે કોઈ એક ફાઇલની અંદર, તો તે કેવી રીતના આપણે કરી શકીએ. તો તે જે રિઝલ્ટ છે તેને સેવ કરવા માટે આપણે અગેન કમાન્ડ લખીએ amass enum -d. આપણે કોઈ નાનું ડોમેન લખીએ જેમ કે selkimart.com. આ નાનું ડોમેન છે જેનાથી આપણને જલ્દી રિઝલ્ટ મળશે. -o selki.txt કરીને આપણે સેવ કરીએ. -v ફોર ધ વર્બોઝ અને એન્ટર. તો આપણને selkimart.com જે આ ડોમેન છે તેના રિઝલ્ટ આપણે આ ફાઇલની અંદર સેવ થઈ જશે. હજી પણ ગૂગલનું રિઝલ્ટ આવી રહ્યા છે. તો આ કમાન્ડનું પણ બેકગ્રાઉન્ડમાં રનિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. જે selkimart.com આપ્યું છે તેમાં પણ રિઝલ્ટ આપણને દેખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા ગ્લિચ થયું. ગ્લિચ એટલે કે આપણે કમાન્ડની અંદર selkimart.com આપ્યું છે, અહીંયા સર્ચ પણ selkimart.com દેખાય છે, પણ અહીંયા જે રિઝલ્ટ મળ્યા છે અગેન આપણને ગૂગલના મળ્યા છે. તો આવું પણ થઈ શકે. ઘણી વખત તમે ટૂલ રન કરતા હોય તો તમારે તે પણ ચેક કરવાનું કે તે ખરેખર એપ્રોપ્રિએટ રિઝલ્ટ આપે છે કે કેમ. અગર ના આપતું હોય તો આપણે અગેન તે કમાન્ડને સેકન્ડ ટાઈમ રન કરવાનો.
અગેન સ્ટાર્ટ થઈ ગયું છે. હજી પણ જે રિઝલ્ટ આવી રહ્યા છે તે ગૂગલના જ આવી રહ્યા છે. આપણે એક કામ કરીએ, આ ટર્મિનલને આપણે અહીંયાથી બંધ કરી દઈએ, ન્યૂ ટર્મિનલ ઓપન કરીએ, sudo su અને અગેન સેમ કમાન્ડ આપણે રન કરીએ. રિઝલ્ટ તો સેલ્ફી માર્ટના ના આવ્યા. આપણે એક કામ કરીએ, હવે ડોમેન ચેન્જ કરીને ચેક કરીએ. સેમ કમાન્ડ, yahoo.com. હજી પણ તમે જોઈ શકો છો કે ઘણો ટાઈમ લાગ્યો પણ હજી સુધી ત્યાં પ્રોપરલી સ્કેન થયું નથી. તો આપણે આ કમાન્ડને બંધ કરી દઈએ, જેથી આ બીજા બધા ટર્મિનલની અંદર જે રન થઈ રહ્યું છે તો તેના લીધે આ રિઝલ્ટની અંદર પ્રોબ્લેમ ના આવે. કંટ્રોલ સી આપણે દબાવ્યું એટલે ટર્મિનેટ થઈ ગયું છે. અગેન સેકન્ડ ટર્મિનલમાં કંટ્રોલ સી, અગેન થર્ડમાં કંટ્રોલ સી. હવે આપણે જોઈએ કે રિઝલ્ટ કોના મળેલા છે આપણને. હજી રિઝલ્ટ તો ગૂગલના જ છે. આપણે જે યાહૂના જોઈતા હતા તે નથી મળ્યા, ગૂગલના જ રિઝલ્ટ છે. હવે આપણે ત્રણેય ટર્મિનલ બંધ કરી દીધા, એટલે કે કમાન્ડ બંધ કરી દીધો. તો હવે આપણે અગેન ટ્રાય કરીએ કે આપણને જે જોઈએ છે તે રિઝલ્ટ મળે છે કે કેમ. આપણે સેમ કમાન્ડ અગેન રન કરીએ. અગેન આપણો કમાન્ડ રન થઈ ગયો છે. યસ, હવે તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટલી આ યાહૂના રિઝલ્ટ આપણને મળવા લાગ્યા છે. એટલે કે તમે બીજા કોઈ ટર્મિનલની અંદર બીજો કોઈ કમાન્ડ કે બીજા કોઈ ડોમેન પર વર્ક કરતા હશો તો રિઝલ્ટમાં ઇસ્યુ આવી રહ્યો છે. હવે એક કામ કરીએ કે આ યાહૂમાં પણ મોટું ડોમેન છે એટલે ઘણા બધી વાર લાગી શકે છે રિઝલ્ટમાં. તો આપણે નાનું ડોમેન એટલે કે જેના ઓછા હોય, selkimart.com, જેના રિઝલ્ટ ઓછા છે તો તેને જ આપણે રન કરીએ અને નામ આપીએ selki1.txt, એટલે જલ્દીથી તેના રિઝલ્ટ સેવ થઈ જાય. તો સ્ટાર્ટ થઈ ગયું છે રિઝલ્ટ માટે. MX રેકોર્ડ આવી ગયા છે. ઓકે, એન્યુમરેશન ફિનિશ થઈ ગયું છે. તો હવે આપણે ls કરીને જોઈએ selki1 વાળી ફાઇલ છે. યસ છે. હવે તેને ટર્મિનલમાં જોવા માટે cat કમાન્ડનો ઉપયોગ થાય છે. cat અને ફાઇલનું નામ, તો આપણે ફાઇલનું નામ આપીને એન્ટર કરીએ તો તમે જોઈ શકો છો કે તે ફાઇલની અંદર પણ સેવ થઈ ગયું. તો તમે અમાસ ટૂલ દ્વારા આ રીતના એન્યુમરેશન કરી શકો છો. થેન્ક યુ.